अथ एकादशोऽध्यायः। अध्याय 11 विश्वरूप दर्शन योग। अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंहितं यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम। अर्जुने કહ્યું, મારા પરના અનુગ્રહ વશાત આપે પ્રગટ કરેલા પરમ ગુહ્ય આધ્યાત્મિક જ્ઞાનનું શ્રવણ કરીને મારો મોહ હવે દૂર થઈ ગયો છે। भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरसो मया त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम्। हे कमल नयन, મેં આપની પાસેથી સર્વ જીવંત પ્રાણીઓની ઉત્પત્તિ તથા લય અંગે વિસ્તૃત વર્ણનનું શ્રવણ કર્યું છે તથા આપના અક્ષય ભવ્ય મહિમાને પણ જાણ્યો છે। एवमेतद्यथात्थत्वमात्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम। હે પરમેશ્વર, આપ વાસ્તવમાં એ જ છો જેનું આપે મારી સમક્ષ વર્ણન કર્યું છે। હે પુરુષોત્તમ, હવે હું આપના દિવ્ય વિશ્વરૂપના સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છું છું। मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम्। હે યોગિક શક્તિઓના પરમેશ્વર, જો આપ માનતા હો કે હું દર્શન માટે સમર્થ છું, તો તે અવિનાશી વિશ્વરૂપને મારી સમક્ષ પ્રગટ કરવાની કૃપા કરો। श्रीभगवानुवाच पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હે પાર્થ, અનેકવિધ આકારો, કદ તથા વર્ણોયુક્ત મારા સેંકડો અને સહસ્ત્રો અદ્ભુત સ્વરૂપો જો। पश्यादित्यान् वसून् रुद्रानश्विनौ मरुतस्तथा बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत। હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, મારામાં અદિતિના 12 પુત્રો, 8 વસુઓ, 11 રુદ્રો, 2 અશ્વિની કુમારો તેમજ 39 મરુતો તથા પૂર્વે અપ્રગટ આશ્ચર્યોને જો। इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरं मम देहे गुडाकेश यच्चान्यद्द्रष्टुमिच्छसि। હે અર્જુન, એક સ્થાન પર એકત્રિત સર્વચર તથા અચર સહિત સમગ્ર બ્રહ્માંડને તું મારા વિશ્વરૂપમાં જો। તેનાથી અતિરિક્ત કની પણ તું જોવા ઈચ્છે, તે સર્વ મારા વિશ્વરૂપમાં જો। न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम्। પરંતુ તું તારા ચર્મચક્ષુથી મારા વિશ્વરૂપનું દર્શન કરી શકીશ નહીં, તેથી હું તને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરું છું, મારું ભવ્ય ઐશ્વર્ય જો। सञ्जय उवाच एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम्। સંજયે કહ્યું, હે રાજા, આમ બોલીને યોગના પરમેશ્વર શ્રીકૃષ્ણે તેમના દિવ્ય અને ઐશ્વર્યયુક્ત વિશ્વરૂપના અર્જુનને દર્શન કરાવ્યા। अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनं सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम्। દેશ અલ્પવિરામ 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 અલ્પવિરામ। તે વિશ્વરૂપમાં અર્જુને અનંત મુખો તથા નેત્રોના દર્શન કર્યા, જે અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતા તથા જે રૂપ અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું। તેઓએ તેમના શરીર પર અનેક દિવ્ય હારમાળાઓ તથા વસ્ત્રો ધારણ કર્યા હતા અને તેઓ અનેક મધુર સુગંધિત દિવ્ય વિલેપનોથી વિલેપિત હતા। તેમણે સ્વયંને અદ્ભુત અને અનંત ભગવાનના સ્વરૂપે પ્રગટ કર્યા, જેમના મુખો સર્વ દિશાઓમાં વ્યાપક હતા। दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता
यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः। જો સહસ્ર સૂર્યો એક જ સમયે એક સાથે આકાશમાં ઉદય પામે તો પણ તેમનું તેજ એ મહાસ્વરૂપના તેજની સમાનતા કરી શકે એમ નથી. तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा अपश्यद् देवदेवस्य शरीरे पाण्डवस्तदा। ત્યાં અર્જુન દેવોના પણ દેવ ભગવાનના દેહમાં એક સાથે સ્થિત સમગ્ર બ્રહ્માંડની સંપૂર્ણતાને જોઈ શક્યો. ततः स विस्मयाविष्टो हृष्टरोमा धनञ्जयः प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत। પશ્ચાત આશ્ચર્યચકિત થયેલા અને રોમાંચથી જેના રૂંવાડા ઊભા થઈ ગયા હતા એવા અર્જુને પરમેશ્વરને બે હાથ જોડીને શિર નમાવીને પ્રણામ કર્યા તથા તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. अर्जुन उवाच पश्यामि देवांस्तव देवदेहे सर्वांस्तथा भूतविशेषसङ्घान् ब्रह्मानमीशं कमलासनस्थं ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान्। અર્જુને કહ્યું, હે શ્રી કૃષ્ણ, હું આપના શરીરમાં સર્વ દેવોને તથા ભિન્ન જીવોના સમુદાયોને જોઉં છું. હું કમળ પુષ્પ પર બિરાજમાન બ્રહ્માને જોઉં છું. હું ભગવાન શિવજીને, સર્વ ઋષિમુનિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું. अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतो उनन्तरूपम् नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप। હે જગન્નાથ, હે વિશ્વેશ્વર, હું અસંખ્ય ભુજાઓ, ઉદરો, મુખો તથા નેત્રો સહિત આપના અનંત રૂપોને જોઉં છું, જે સર્વ દિશાઓમાં વ્યાપ્ત છે. હું આપમાં આદિ, મધ્ય અને અંતને જોતો નથી. किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ताद्दीप्तानलार्कद्युतिमप्रमेयम्। અનેક મુકુટોથી અલંકૃત તથા ગદા અને ચક્રથી સજ્જ તેજના ધામ સમાન સર્વત્ર દૈદીપ્યમાન આપના સ્વરૂપના હું દર્શન કરું છું. આપના અગ્નિ સમાન પ્રજ્વલિત તેજનું દર્શન કરવું અતિ દુષ્કર છે, જે સૂર્યના પ્રકાશ સમાન સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યું છે. त्वमक्षरं परमं वेदितव्यं त्वमस्य विश्वस्य परं निधानम् त्वमव्ययः शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे। હું આપને પરમ અવિનાશી તરીકે ઓળખું છું તથા આપ જ શાસ્ત્રો દ્વારા વિદિત પરમ સત્ય છો. આપ સર્વ સૃષ્ટિનો આધાર છો. આપ સનાતન ધર્મના શાશ્વત રક્ષક છો, તેમજ આપ શાશ્વત દિવ્ય પુરુષોત્તમ છો. अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं शशिसूर्यनेत्रम् पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं स्वतेजसा विश्वमिदं तपन्तम्। આપ આદિ, મધ્ય અથવા અંતથી રહિત છો. આપની શક્તિની કોઈ સીમા નથી. આપની ભુજાઓ અનંત છે. સૂર્ય તથા ચંદ્ર આપના નેત્રો સમાન છે અને અગ્નિ આપના મુખ સમાન છે. હું આપના સ્વયંના તેજથી સમગ્ર બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. द्यावा पृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन्। સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તથા સર્વ દિશાઓ એકમાત્ર આપનાથી વ્યાપ્ત છે. હે સર્વ જીવોમાં મહાત્મા, આપના આ અદ્ભુત અને ભયાનક સ્વરૂપને જોઈને હું ત્રણેય લોકોને ભયથી કાંપતો જોઉં છું. अमी हि त्वां सुरसङ्घा विशन्ति केचिद् भीताः प्राञ्जलयो गृह्णन्ति स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसङ्घाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः। સર્વ સ્વર્ગીય દેવતાઓ આપનામાં પ્રવેશ કરીને આપનું શરણ ગ્રહણ કરી રહ્યા છે. કેટલાક ભયથી બે હાથ જોડીને આપની પ્રશંસા કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધજનો માંગલિક મંત્રો તથા અનેક પ્રાર્થનાઓ દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે.
रुद्रादित्या वसवो ये च साध्या विश्वे उस्विनौ मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षासुरसिद्धसङ्घा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे। रुद्रो, आदित्यो, वसुओ, साध्यो, विश्वदेवो, अश्विनी कुमारो, मरुतो, पितृओ, गंधर्वो, यक्षो, असुरो तथा સિદ્ધો આ સર્વ આપનું વિસ્મિત થઈને દર્શન કરી રહ્યા છે। रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहुरुपादं बहूदरं बहुदंष्ट्राकरालं दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम्। હે સર્વશક્તિમાન ભગવાન, આપના આ અનેક મુખ, નેત્રો, બાહુઓ, જાંઘો, ચરણો, ઉદરો તથા ભયંકર દાંતોવાળા વિરાટ રૂપને જોઈને સર્વ લોક અત્યંત ભયભીત થયા છે અને એ જ પ્રમાણે હું પણ ભયભીત થયો છું। नभः स्पृशं दीप्तमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रं दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि समं च विष्णु। હે ભગવાન વિષ્ણુ, આપનું ગગનસ્પર્શી અનેક વર્ણોથી જ્યોતિર્મય વિસ્ફારિત મુખોયુક્ત તથા વિશાળ પ્રદીપ નેત્રો સહિતના સ્વરૂપના દર્શન કરીને મારું હૃદય ભયથી વ્યથિત થઈને કાંપી રહ્યું છે। મેં મારી સમગ્ર દૃઢતા તથા માનસિક શાંતિ ગુમાવી છે। दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसंनिभानि दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास। આપના પ્રલયાગ્નિ સમા મુખોને અને વિકરાળ દાંતોને જોઈને હું ભૂલી જાઉં છું કે હું ક્યાં છું અને જાણતો નથી કે મારે ક્યાં જવું છે। હે દેવાધિદેવ, આપ તો સમગ્ર બ્રહ્માંડના આશ્રય છો, કૃપા કરીને મારા પર દયા કરો। अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैवावनिपालसङ्घैः भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यैः वक्त्राणि ते त्वरमाना विशन्ति दंष्ट्राकरालानि भयानकानि केचिद्विलग्ना दशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः। देश अल्पविराम 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 अल्पविराम। હું ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, તેમના સંબંધિત રાજાઓ સહિત ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ અને અમારા પક્ષના સેનાપતિઓને પણ આપના ભયંકર મુખોમાં તીવ્ર ગતિથી પ્રવેશતા જોઉં છું। આપના વિકરાળ દાંતો વચ્ચે તેમના કેટલાકના મસ્તક ચૂર્ણ થતા હું જોઉં છું। यथा नदीनां बहवो भुवेगाः समुद्रमेवाभिमुखा द्रवन्ति तथा तवामि नरलोकवीरा विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति यथा प्रदीप्तं ज्वलनं पतंगा विशन्ति नाशाय समृद्धवेगाः तथैव नाशाय विशन्ति लोकास्तवापि वक्त्राणि समृद्धवेगाः। देश अल्पविराम 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 अल्पविराम। જે પ્રમાણે નદીના અનેક પ્રવાહિત તરંગો તીવ્ર ગતિ સાથે સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવી રીતે આ મહાન યોદ્ધાઓ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે। જેમ પતંગિયા તીવ્ર વેગથી અગ્નિમાં નષ્ટ થવા ધસી જાય છે, તેમ આ મહાન સૈનિકો તીવ્ર ગતિથી આપના મુખોમાં પ્રવેશી રહ્યા છે। लेलिह्यसे ग्रसमानः समन्ताल्लोकान् समग्रान्वदनैर्ज्वलद्भिः तेजोभिरापूर्य जगत्समग्रं भासस्तवोग्राः प्रतपन्ति विष्णु। આપની જ્વલંત જીહવાથી સર્વ દિશાઓમાં આપ જીવંત પ્રાણીઓના સમુદાયોને ચાટી રહ્યા છો અને આપના પ્રજ્વલિત મુખો દ્વારા તેમને ભક્ષી રહ્યા છો। હે વિષ્ણુ, આપ સમગ્ર બ્રહ્માંડને આપના તેજના પ્રચંડ સર્વવ્યાપ્ત કિરણોથી દજાડી રહ્યા છો। आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीद विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम्। આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો તે મને કહો। હે દેવોના ભગવાન, હું આપને નમન કરું છું। કૃપા કરીને મારા પર આપની કરુણા વર્ષા કરો। આપ
જેઓ સર્વ સર્જનથી પૂર્વે પણ વિદ્યમાન હતા તેવા આપને હું જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની પ્રકૃતિ અને પ્રયોજનને સમજી શકતો નથી. શ્રી ભગવાનુવાચ કાલો ઉસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ઋતે ઉપી ત્વામ ન ભવિષ્યન્તિ સર્વે યે ઉપસ્થિતાઃ પ્રત્યનીકેષુ યોધાઃ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હું પ્રલયનું મૂળ કારણ મહાકાળ છું, જે સર્વ વિશ્વોનો નાશ કરવા આવે છે. તારા સહયોગ વિના પણ વિપક્ષ સૈન્યના સજ્જ યોદ્ધાઓનું મૃત્યુ થશે. તસ્માત્ ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જિત્વા શત્રૂન ભુંક્ષ્વ રાજ્યં સમૃદ્ધમ મયૈવૈતે નિહતાઃ પૂર્વમેવ નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન. તેથી ઊઠ અને કીર્તિ પ્રાપ્ત કર, તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર અને સમૃદ્ધ શાસનનો આનંદ લે. હે સવ્યસાચી, આ યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા ઊભા છે અને તું મારા કાર્યનું નિમિત્ત માત્ર છે. દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથાન્યાનપી યોધવીરાન મયા હતાંસ્ત્વં જહિમા વ્યધિષ્ઠા યુધ્યસ્વ જેતાસિ રણે સપત્નાન. દ્રોણાચાર્ય, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને અન્ય બહાદુર યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા છે, તેથી વિચલિત થયા વિના તેમનો વધ કર. કેવળ યુદ્ધ કર અને તું રણભૂમિમાં તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીશ. સંજય ઉવાચ એતत् શ્રુત્વા વચनं કેશવસ્ય કૃતાંજલિર્વેપમાનઃ કિરીટી નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણં સગદ્ગદં ભીતભીતઃ પ્રણમ્ય. સંજયે કહ્યું, કેશવના આ વચનો સાંભળીને અર્જુન ભયથી ધ્રુજવા લાગ્યો. બંને હાથ જોડીને શ્રીકૃષ્ણને નતમસ્તક થઈને ભયયુક્ત ભાવનાઓથી ગદ્ગદ કંઠે આ પ્રમાણે કહ્યું. અર્જુન ઉવાચ સ્થાને હૃષિકેશ તવ પ્રકીર્ત્યા જગત્પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતિ સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસંઘાઃ. અર્જુને કહ્યું, હે ઇન્દ્રિયોના સ્વામી, સમગ્ર બ્રહ્માંડ આપના મહિમા ગાનથી હર્ષ પામે છે તથા આપના પ્રત્યે અનુરક્ત થાય છે. અસુરો આપનાથી ભયભીત થઈને સર્વ દિશાઓમાં ભાગે છે અને સિદ્ધ સંતોનો સમુદાય આપને સાદર પ્રણામ કરે છે. તે ઉચિત જ છે. કસ્માચ્ચ તેન નમેરન મહાત્મંગરીયસે બ્રહ્મણો ઉપ્યાદિકર્ત્રે અનંત દેવેશ જગન્નિવાસ ત્વમક્ષરમ સદસત્તત્પરમ યત. હે મહાત્મા, જે બ્રહ્મા આદિ સ્રષ્ટાથી પણ મહાન છે, તેવા આપને શા માટે તેઓ પ્રણામ ન કરે? હે અન્નત, હે દેવતાઓના ભગવાન, હે બ્રહ્માંડનો આશ્રય, આપ પ્રગટ અને અપ્રગટ બંનેથી પરે પરમ અવિનાશી સત્ય છો. ત્વમાદિદેવઃ પુરુષઃ પુરાણસ્ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ વેત્તાસि વેદ્યમ ચ પરમ ચ ધામ ત્વયા તતમ વિશ્વમનંતરૂપા. આપ આદ્ય પરમેશ્વર તથા સનાતન દિવ્ય વિભૂતિ છો. આપ આ બ્રહ્માંડના એકમાત્ર આશ્રય સ્થાન છો. આપ સર્વજ્ઞાતા તથા સર્વજ્ઞેય બંને છો. આપ પરમધામ છો. હે અનંત રૂપો ધારણ કરનારા, એકમાત્ર આપ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છો. વાયુર્યમો ગનિર્વરુણઃ શશાંકઃ પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ નમો નમસ્તે ઉસ્તુ સહસ્રકૃત્વઃ પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે. આપ વાયુ, વાયુદેવ, યમરાજ, મૃત્યુના દેવ, અગ્નિ, અગ્નિના દેવ, વરુણ, જળના દેવ તથા ચંદ્ર, ચંદ્રદેવ છો. આપ સર્જક બ્રહ્માના પિતામહ તથા સર્વ પ્રાણીઓના પ્રપિતામહ છો. હું આપને મારા પૂમ સહસ્ર નમસ્કાર કરું છું. નમઃ પુરસ્તાદધ પૃષ્ઠતસ્તે નમો ઉસ્તુતે સર્વત એવ સર્વ અનંત વીર્યામિત વિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતો ઉસી સર્વઃ. હે અનંત શક્તિઓના સ્વામી,
આપને સન્મુખથી તથા પૃષ્ઠથી અને સર્વ દિશાઓથી મારા નમસ્કાર છે. આપ અનંત શૌર્ય તથા સામર્થ્ય ધરાવો છે તથા સર્વમાં વ્યાપ્ત છો અને આપ બધું જ છો. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રનયેન વાપી યચ્ચાવહાસાર્ધમસત્કૃતો ઉસી વિહારસૈયાસન ભોજનેષુ એકો ઉથવાપ્યચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામયે ત્વામહમ પ્રમેયમ. દેશ અલ્પવિરામ 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 અલ્પવિરામ. આપને મારા મિત્ર માનીને મેં આપને હે કૃષ્ણ હે યાદવ હે મારા પ્રિય મિત્ર કહીને સંબોધ્યા છે. મેં આપની પ્રતિભાથી અજાણ રહીને લાપરવાહી અને અનુચિત પ્રેમ દર્શાવ્યો છે. અને જો મૂર્ખામીથી મેં વિનોદમાન વિશ્રામ સમયે સાથે બેઠા હોઈએ ત્યારે ભોજન સમયે એકાંતમાન અથવા અન્યની સમક્ષ આપનો અનાદર કર્યો છે તો તે સર્વ અપરાધો માટે હું આપનો ક્ષમા પ્રાર્થી છું. પિતાસી લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન ન ત્વત્સમો ઉસ્ત્યભ્યધિકઃ કુતો ઉન્યો લોકત્રયે ઉપયપ્રતિમ પ્રભાવા. આપ સંપૂર્ણ બ્રહ્માંડના ચર તથા અચર સર્વના પિતા છો. આપ સર્વોચિત પૂજનીય તથા પરમ આધ્યાત્મિક ગુરુવર્ય છો. હે અતુલનીય શક્તિઓના સ્વામી, જ્યારે ત્રણેય લોકોમાં આપની સમકક્ષ કોઈ નથી તો આપથી મહાન તો કોણ હોય. તસ્માત પ્રણમ્ય પ્રનિધાય કાયમ પ્રસાદયે ત્વામહમી સમીઢ્યમ પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયાયાર્હસી દેવ શોધમ. તેથી હે પૂજનીય પ્રભુ, પૂર્ણ રીતે નતમસ્તક થઈને તથા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને હું આપની પાસે આપની કૃપાની યાચના કરું છું. જેમ એક પિતા તેના પુત્રને સહન કરે છે, એક મિત્ર તેના મિત્રને માફ કરી દે છે અને પ્રિયતમ તેના પ્રિયજનને ક્ષમા કરી દે છે, તેમ કૃપા કરીને મારા અપરાધો માટે મને ક્ષમા કરો. અદૃષ્ટપૂર્વમ હૃષિતો ઉસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યધિતમ મનો મે તદેવ મે દર્શય દેવરૂપમ પ્રસીદ દેવેશ જગન્નિવાસ. મેં પહેલા કદાપી ન જોયેલા આપના વિશ્વરૂપના દર્શન કરીને હું અતિ આનંદ અનુભવું છું, અને છતાં મારું મન ભયથી વિચલિત છે. હે દેવોના સ્વામી, હે બ્રહ્માંડોનું ધામ, કૃપા કરીને મારા પર દયા કરો અને મને આપનું પ્રસન્ન રૂપ દર્શાવો. કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમિચ્છામિ ત્વામ દ્રષ્ટુમહં તથૈવ તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. હે સહસ્ર હાથોવાળા, યદ્યપિ આપ સર્વ સર્જનના મૂર્તિમાન સ્વરૂપ છો, તથાપિ હું આપને આપના ગદા અને ચક્રધારી તેમજ મુકુટ ધારણ કરેલા ચતુર્ભુજ રૂપમાં જોવા ઈચ્છું છું. શ્રી ભગવાનુવાચ મયા પ્રસન્નેન તવાર્જુનેદમ રૂપમ પરમ દર્શિતમાત્મયોગાત તેજોમયમ વિશ્વમનંતમાદ્યમ યન્મે ત્વદન્યેન ન દૃષ્ટપૂર્વમ. પરમાનંદ ભગવાન બોલ્યા, અર્જુન, તારા પર પ્રસન્ન થઈને મારી યોગમાયા શક્તિથી મેં મારા દૈદીપ્યમાન અનંત અને આદ્ય વિશ્વરૂપના દર્શન કરાવ્યા. તારા સિવાયા પૂર્વે કોઈએ આ સ્વરૂપ જોયું નથી. ન વેદૈર્ન દાનૈર્ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ એવં રૂપઃ શક્ય અહં નૃલોકે દ્રષ્ટુમ ત્વદન્યેન કુરુ પ્રવીર. હે કુરુ યોદ્ધાઓમાં શ્રેષ્ઠ, ન તો વેદોના અધ્યયનથી કે ન તો યજ્ઞો કરવાથી, ન તો કર્મકાંડો દ્વારા કે ન તો દાન આપવાથી, ન તો કઠોર તપશ્ચર્યાઓ કરીને પણ કોઈ નશ્વર જીવે કદાપી જોયું નથી જે તે જોયું છે. માતે વ્યથામાં ચ વિમૂઢભાવો દૃષ્ટ્વા રૂપમ ઘોરમીદ્રુમમેદમ વ્યપેતભિઃ પ્રીતમનાઃ પુનસ્ત્વમ તદેવ મે રૂપમિદમ પ્રપશ્ય.
તું મારા આ ભયંકર રૂપને જોઈને ન તો ભયભીત થા કે ન તો વિચલિત થા. ભયથી મુક્ત થા અને પ્રસન્ન ચિત્તે પૂ મને મારા સાકાર સ્વરૂપમાં જો. સંજય ઉવાચ इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनं भूत्वा पुनः सौम्यवपुर्महात्मा. સંજયે કહ્યું, આ પ્રમાણે બોલીને વાસુદેવના કરુણાનિધામ પુત્રે પૂ તેમનું અંગત ચતુર્ભુજ સ્વરૂપ દર્શાવ્યું. પશ્ચાત તેમને ભયભીત થયેલા અર્જુનને આશ્વાસિત કરવા પૂ તેમનું સૌમ્ય દ્વિભુજ સ્વરૂપ ધારણ કર્યું. अर्जुन उवाच दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन इदानीमस्मि संवृत्तः सचेतः प्रकृतिं गतः. અર્જુને કહ્યું, હે શ્રી કૃષ્ણ, આપનું સૌમ્ય દ્વિભુજ રૂપ જોઈને મેં મારી સ્વસ્થતા પૂ પ્રાપ્ત કરી છે તથા મારું મન સામાન્ય અવસ્થામાં પૂ સ્થાપિત થયું છે. श्री भगवानुवाच सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः नाहं वेदैर्न तपसा न दानेन न चेज्जया शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा. દેશ અલ્પવિરામ 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 અલ્પવિરામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે. સ્વર્ગના દેવતાઓ પણ તેના દર્શન કરવા માટે આતુર હોય છે. મારું જે રૂપ તે જોયું છે તે ન તો વેદોના અધ્યયનથી કે ન તો તપ દાન કે હોમ હવનથી પણ જોઈ શકાય છે. भक्त्या त्वनन्यया शक्य अहमेवं विधो अर्जुन अज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप. હે અર્જુન, જે રૂપમાં હું તારી સમક્ષ ઉપસ્થિત છું તે રૂપમાં મને કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. આ પ્રમાણે મારી દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરીને હે પરંત કોઈ મનુષ્ય મારા વાસ્તવિક સ્વરૂપમાં પ્રવેશ પામી શકે છે. मत्कर्म कृन्मत्परमो मद्भक्तः संगवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पांडव. જેઓ મારા પ્રત્યે પરાયણ રહીને સર્વ કર્તવ્યોનું પાલન કરે છે, જે મારે આશ્રિત હોય છે તથા મારી ભક્તિમાં લીન હોય છે, જે આસક્તિ રહિત હોય છે તથા સર્વ જીવો પ્રત્યે દ્વેષ રહિત હોય છે, આવા ભક્તો નિશ્ચિતપણે મને પામે છે. ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगो नाम 11 अध्यायः. વિશ્વરૂપ પ્રદર્શન યોગની પૂર્ણાહુતિ.